ચાલો આજે સત્યયુગની એક એવી કથામાં જઈએ જ્યાં અતૂટ શ્રદ્ધા અને અભિમાન વચ્ચે એક ભયંકર યુદ્ધ થાય છે. આ ગાથા છે ભગવાન વિષ્ણુના ચોથા અવતાર ભગવાન નૃસિંહની. અને આખી વાર્તાનો સાર, એનો મર્મ બસ આ એક જ વાક્યમાં છે. આ માત્ર એક પૌરાણિક કથા નથી, પણ એક એવો બોધપાઠ છે જે આજે પણ એટલો જ સાચો છે. તો આ વાર્તા શરૂ થાય છે એક ખૂબ જ શક્તિશાળી દૈત્ય રાજાથી, હિરણ્યકશિપુ. એના ભાઈ હિરણ્યાક્ષનો વધ ભગવાન વિષ્ણુએ કર્યો હતો. અને બસ ત્યારથી જ એના દિલમાં વિષ્ણુ માટે નફરતની આગ સળગી રહી હતી. એનું એક જ લક્ષ્ય હતું, બદલો. એને માત્ર શક્તિ નહોતી જોઈતી, એને તો અજેય બનવું હતું, અમર થવું હતું. એને લાગતું હતું કે જો એ બ્રહ્માંડનું સ્વામી બની જાય તો એ પોતાના દુશ્મન ભગવાન વિષ્ણુને હરાવી શકશે. અને આ માટે એણે બ્રહ્માજીની કઠોરમાં કઠોર તપસ્યા શરૂ કરી. વર્ષોની તપસ્યા પછી બ્રહ્માજી પ્રસન્ન થયા અને ત્યારે હિરણ્યકશિપુએ પોતાની ચાલાકી વાપરી. એણે એવું વરદાન માંગ્યું કે મૃત્યુનો દરેક રસ્તો બંધ થઈ જાય. એણે કહ્યું, મારું મૃત્યુ કોઈ માણસ કે પશુના હાથે ન થાય, ન ઘરમાં ન ઘરની બહાર, ન દિવસે ન રાત્રે, કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્રથી પણ નહીં, અને ન તો જમીન પર કે ન તો આકાશમાં. આવું વરદાન મેળવીને એને તો પાક્કું થઈ ગયું કે હવે એ અમર છે. અને બસ તેણે પોતાને જ ભગવાન જાહેર કરી દીધો. પણ વાર્તામાં હંમેશા એક પણ હોય છે, ખરું ને? એ જ અહંકારી દૈત્યરાજના ઘરમાં જન્મ થયો આ કથાના અસલી નાયકનો, પ્રહલાદ. હવે સવાલ એ થાય કે દૈત્યના ઘરમાં ભક્ત કઈ રીતે? તો થયું એવું કે જ્યારે પ્રહલાદ માતાના ગર્ભમાં હતો ત્યારે નારદ મુનિએ તેની માતાને હરિભક્તિનો ઉપદેશ આપ્યો, અને એ બધું જ ગર્ભમાં રહેલા પ્રહલાદે સાંભળ્યું. પરિણામ, અસુરકુળમાં જન્મવા છતાં એ પોતાના પિતાના સૌથી મોટા દુશ્મનનો સૌથી મોટો ભક્ત બન્યો. અને અહીંથી જ સંઘર્ષની શરૂઆત થઈ. જ્યારે હિરણ્યકશિપુને ખબર પડી કે એનો પોતાનો દીકરો જ એના દુશ્મન વિષ્ણુની ભક્તિ કરે છે, ત્યારે એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એના અહંકારને બહુ મોટી ઠેસ પહોંચી. એણે પ્રહલાદને ખૂબ સમજાવ્યો, ડરાવ્યો, ધમકાવ્યો, પણ પ્રહલાદની ભક્તિ તો અડગ હતી. અને પછી શરૂ થયો શ્રદ્ધાની કસોટીનો એક ભયાનક દોર. પહેલો પ્રયાસ. પ્રહલાદને એક ઊંચા પહાડની ટોચ પર લઈ જઈને નીચે ફેંકી દેવામાં આવ્યો. પણ જેની રક્ષા ખુદ ભગવાન કરતા હોય એનું કોણ શું બગાડી શકે? પ્રહલાદને એક નાનકડી ખરોચ પણ ન આવી. હિરણ્યકશિપુ હાર માને એવો નહોતો. એનો અત્યાચાર વધતો ગયો. એણે પ્રહલાદને ઝેરી સાપથી ભરેલા એક ઊંડા ખાડામાં ફેંકી દીધો. પણ ત્યાં પણ ચમત્કાર થયો. સાપ જાણે ફૂલોની માળા બની ગયા અને પ્રહલાદને સ્પર્શ પણ ન કર્યો. અને પછી આવી એ કસોટી, જેની કથા આજે પણ આપણે યાદ કરીએ છીએ. હિરણ્યકશ્યપુની બહેન હતી હોલિકા. એને વરદાન હતું કે આગ એને બાળી ન શકે. તો એ પ્રહલાદને પોતાના ખોળામાં લઈને સળગતી ચિતા પર બેસી ગઈ. પણ જુઓ તો ખરા પ્રભુની માયા! વરદાન હોવા છતાં હોલિકા બળીને લાખ થઈ ગઈ અને પ્રહલાદ હરિનું નામ જપતો સહી સલામત બહાર આવ્યો. એક પછી એક બધા પ્રયાસો નિષ્ફળ. હવે હિરણ્યકશિપુનો ગુસ્સો અને અહંકાર એની ચરમસીમા પર હતા. એણે છેલ્લો નિર્ણય લીધો અને પ્રહલાદને પોતાની રાજસભામાં બોલાવ્યો. હવે જે થવાનું હતું તે આખી વાર્તાનો સૌથી મોટો વળાંક હતો. ગુસ્સાથી લાલચોળ થઈને હિરણ્યકશિપુએ મહેલના એક થાંભલા તરફ આંગળી ચીંધી અને પ્રહલાદની મજાક ઉડાવતા પૂછ્યું, ક્યાં છે તારો ભગવાન? બોલ, શું એ આ થાંભલામાં પણ છે? એ સીધે સીધો ભગવાનના અસ્તિત્વને જ પડકારી રહ્યો હતો. અને પ્રહલાદનો જવાબ, એના ચહેરા પર ડરનું નામો નિશાન નહોતું, શંકાને કોઈ સ્થાન નહોતું. અતૂટ વિશ્વાસ અને શાંતિ સાથે એણે બસ એક જ શબ્દ કહ્યો જે આખા બ્રહ્માંડમાં ગુંજી ઉઠ્યો, હા. આ જવાબ સાંભળીને હિરણ્યકશિપુનું મગજ ફાટી ગયું. એણે પોતાની ગદા ઉઠાવી અને પૂરી તાકાતથી એ થાંભલા પર પ્રહાર કર્યો. અને પછી જે થયું એ અકલ્પનીય હતું. એક કાન ફાડી નાખે એવી ભયાનક ગર્જના સાથે પથ્થરનો એ થાંભલો વચ્ચેથી બે ભાગમાં ફાટી ગયો. અને એ ફાટેલા થાંભલામાંથી પ્રગટ થયું ભગવાન વિષ્ણુનું એવું સ્વરૂપ જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ભગવાન નૃસિંહ, જેનું અડધું શરીર માણસનું હતું અને અડધું શરીર સિંહનું. એક એવું દિવ્ય અને ભયંકર સ્વરૂપ કે હિરણ્યકશિપુ જોતો જ રહી ગયો. હવે આવે છે આખી કથાનો સૌથી રસપ્રદ ભાગ. પેલું હિરણ્યકશિપુનું અમરત્વનું વરદાન યાદ છે?
ચાલો જોઈએ કે એ વરદાનનું શું થયું. અહીં દૈવી બુદ્ધિનો અદ્ભુત નમૂનો જોવા મળે છે. જુઓ, ભગવાને બ્રહ્માજીના વરદાનનું માન પણ રાખ્યું અને હિરણ્યકશિપુનો અંત પણ કર્યો. કેવી રીતે? ચાલો સમજીએ. પહેલી શરત હતી, ન મનુષ્ય ન પશુ, તો ભગવાન નરસિંહ રૂપે આવ્યા. બીજી શરત, ન ઘરમાં ન બહાર, તો ભગવાને તેને મહેલના ઉંબરા પર એટલે કે ઘર અને બહારની વચ્ચે માર્યો. ત્રીજી શરત, ન દિવસે ન રાત્રે, તો એ સમય હતો સંધ્યાકાળ, જ્યારે દિવસ પૂરો થતો હોય અને રાત શરૂ થતી હોય. ચોથી શરત, ન જમીન પર ન આકાશમાં, તો ભગવાને તેને પોતાની જાંઘ પર સુવડાવ્યો. અને છેલ્લી શરત, ન અસ્ત્રથી ન શસ્ત્રથી, તો ભગવાને પોતાના તીક્ષ્ણ નખ વડે તેનો વધ કર્યો. આમ બધી જ શરતોનું પાલન થયું અને પાપનો અંત પણ થયો. દુષ્ટનો નાશ તો થઈ ગયો, પણ ભગવાન ઋષિનો ક્રોધ શાંત નહોતો થતો. ત્યારે જે ભક્તિએ ભગવાનને પ્રગટ થવા માટે મજબૂર કર્યા હતા, એ જ નિર્દોષ ભક્ત પ્રહલાદ આગળ આવ્યો અને તેની શુદ્ધ પ્રાર્થનાઓએ ભગવાનના ભયંકર ક્રોધને પણ શાંત કરી દીધો. તો આ મહાન કથાનો અંતિમ સાર શું છે? શું તે માત્ર એક વાર્તા છે કે પછી તેમાં જીવનનો કોઈ મોટો સંદેશ છુપાયેલો છે? આ પ્રશ્ન આપણને વિચારવા મજબૂર કરે છે કે શ્રદ્ધાની શક્તિ ખરેખર કેટલી અસીમ હોઈ શકે છે અને અહંકારનો અંત હંમેશા નિશ્ચિત હોય છે.